कुलदेवी उमिया मात की, सब संतन की। ज्योतिषोत्तम आज 9मा दिवस में मंगल प्रवेश अनुष्ठान एकादशी 11मो 11-9 એટલે 2 દિવસ બાકી રહ્યા। બાપો કહેતા હતા કે 8મે દી મીંદડાના બચ્ચા આંખું ખોલે, અમારી આંખોं લગભગ 11મે દી ખોલશે બાપા છેલ્લે। 11 में खुली जाए तो ખૂબ જ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં 11 દિવસના અનુષ્ઠાનનો આપણે સૌ લાભ લઈ રહ્યા છીએ। અને આજનું જ્ઞાન સત્રનું બીજું સત્ર, પહેલું સત્ર, એમાં ઉપસ્થિત આપણા સૌના લાડીલા પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતસ્મરણીય એવા મહામંડલેશ્વર સ્વામી દિવાનંદ હરિજી મહારાજના ચરણોમાં વંદન। એવા જ આપણને સત્સંગના ધારામાં તરબોળ કરતા એવા પરમ પૂજ્યપાદ સંત શ્રી છગન બાપાના ચરણોમાં વંદન। માતાજી ગોમતીમાં, મંજુલામાં, સર્વે જેને 11 દિવસથી પોતાના જીવનમાં કંઈક ખૂટતું હોય અને મેળવવા માટે જે જિજ્ઞાસુ સર્વે સાધક ભાઈઓ અને બહેનો, અને વિશેષમાં અમારા દર્શવીથી પ્રવીણભાઈ અને કરમસિંહ આપા પણ આ એમનું સ્વાગત છે। પ્રતીક્ષા, જિજ્ઞાસા, પહેલી જિજ્ઞાસા આવે ને પછી પ્રતીક્ષા આવે। કંઈક મેળવવાની તમન્ના હોય અને કાંઈ ખૂટ્યાનો અહેસાસ નક્કી થાય કે મારે કંઈક મેળવવું છે, એવી પ્રતીક્ષા સબરીબાઈએ કરી હતી। એના ગુરુ માતંગ ઋષિ કહ્યું કે તને એક દી તારો રામ સામે હાલીને મળવા આવશે। એ પ્રતીક્ષા હતી। જાતે ભીલ હતા, શુદ્ર જાતિ હતી, અને એના લગ્નની તૈયારી થતી હતી। તો લગ્નની તૈયારીમાં તો રાત્રે જોયું તો આ બધા બકરાને વાળો આખો ભરી નાખ્યો। તો એમને એમ થયું કે આ શું, આ કોના માટે? કારણ કે માંસાહારી લોકો એનું ઓલું કરીને માંસ ખાય એમ। આ બાઈને, સબરીબાઈનેથી આ સહન ન થયું કે આવું આ મારા એક જીવના, મારા લગ્નમાં, મારી ખુશાલીમાં આવડા આ જીવને હિસ્સા થાય, એ તો કેમે પોસાય નહીં। પછી કોઈને કયા વગર રાતે એ ઘર છોડી નીકળી જાય રહ્યા અને માતંગ ઋષિના આશ્રમે પહોંચી જાય રહ્યા, એનો શરણાર્થી લે રહ્યા। ત્યાં પછી રહે રહ્યા, ત્યાં ગુરુ દીક્ષા લે રહ્યા અને ઘણા દિવસો ભક્તિભાવમાં એનું જીવન ગાળે રહ્યા। છેલ્લે માતંગ ઋષિની પણ અંતિમ દિવસ આવી રહ્યો, ત્યારે માતંગ ઋષિ કહેરા કે સબરી તું પ્રતીક્ષા કરજે, એક દિવસ રામ ભગવાન આવશે અને તારું કામ થશે। તો એ સબરીનું કામ પછી રામાવતારમાં આપણે બધા જાણી રહ્યા, અને રામ ભગવાન આવે રહ્યા અને એ પંપા સરોવરમાં સબરીની ઝૂંપડીએ રામ જાય રહ્યા। રોજ લીપણ ગુપણ કરે, ફૂલ લઈ આવે, બોર લઈ આવે કે મારો રામ આવશે તો એના માટેનું આગતા સ્વાગતા બધી તૈયારી કરે। તો આવી જિજ્ઞાસા એની પ્રતીક્ષા કરી એટલે એને ફળ મળ્યું ને। તો આપણે પણ એ રીતે કોઈક એવો ભાવ લઈને બેસી કે મારે આટલું આમ ખપે, આટલું મળવું જોઈએ, કે મને આટલું કરવું જોઈએ, તો એક દિવસ એ આપણી જિજ્ઞાસા હોય એ પૂરી થાય। અહીંયા સંતો આપણને ઘણું બધું ભાથું પીરસે રહ્યા। તો એ પૂજ્ય છગન બાપાને વિનંતી કરી કે તેઓ આગળનો દોડ આગળ ધપાવે અને આપણને બધાને ભક્તિધારામાં રસપાન કરાવે। પૂજ્ય બાપાને પ્રાર્થના। બાપા જય ગુરુદેવ। ભૂતે રહ્યા પણ જગ્યા
બોલીએ સદગુરુ દેવ કી જય નિષ્કલંકી નારાયણ ભગવાન કી. જય હમણાં જયંતિ બાપે કહ્યું કે જોતાં જોતામાં અનુષ્ઠાનના 11માંથી 9 દિવસ ગીતા ભગવાને એના હિસાબમાં કરી લીધા. પણ આપણે જે કાંઈ વલણું કર્યું સંત વિચારધારાનું, સંતોના ચારિત્ર્યનું, એમાંથી આપણો હિસાબ કેટલો ભળ્યો એ આપણે હવોના માનસ પંથમાં ચિંતન કરવાનું છે. અને આવા સુંદર મજાના યોગ, આવા મહાપુરુષોની તપસ્વી ભૂમિમાં જ્યારે આપણે આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈએ, આપ સૌ ભાગ્યશાળી જ છીએ. કેટલાક જન્મના પુણ્યનો ઉદય થાય કંઈ આવા યોગ પ્રાપ્ત થાય. તો આવા યોગ જ્યારે મળ્યા છીએ, આવા સંત મહાપુરુષોના સાનિધ્યમાં જ્યારે આવી મોતી ચરવાની યોગ્યતા થઈ હોય તો આવા સંતોને બિરદાવવા કેમ ભૂલાય. તો પ્રાતઃસ્મરણીય પ્રાતઃવંદનીય એવા સદગુરુ હંસતેજજી મહારાજની કૃપાથી એવા જ પ્રેરણાદાયી માવજીદાસજી મહારાજ, એવા જ પ્રેરણાદાયી શિવગણદાસજી મહારાજ ને વર્તમાન ગાદીપતિ એવં દિવાનંદ હરિજી મહારાજ, સૌના ચરણોમાં નતમસ્તે નમસ્કાર. વિશેષમાં માતુશ્રી ગોમામાં સૌના ચરણોમાં નમસ્કાર. સૌ ગતગંગાના હૃદય કમળમાં ચૈતન્ય સ્વરૂપ મહાપ્રભુને સૌને મારા જય ગુરુદેવ. આજનો 9મા દિવસના સત્રની આપણે શરૂઆત કરીએ. તો ગુરુ ગોવિંદ દોનો ખડે અને મેં કિસકો લાગુ પાય, તો બલિહારીએ ગુરુદેવ કી કે જેને ગોવિંદ દિયો બતલાય. તો બલિહારીએ ગુરુદેવ કી કે જેને ગોવિંદ દિયો બતલાય. તો ગુરુ બિન જ્ઞાન નયો પજે અને ગુરુ બિન મિલે ન ભેદ. તો ગુરુ બિન સંશય ના ટળે. જય 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 ગુરુદેવ. તો ગુરુ બિન સંશય ના ટળે. જય 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 ગુરુદેવ. ये जपोया जपा झाप धीम जगत जपया जापने जगत जपया हरे स्नेहोनी सकले महादियों ने जय मया लख बोले आपमा माया रे लेकी जीव जाने इंदर पड़ियो माया रे देखी इंदर पड़ियो जुओ ने आजुगत जाय छे सोन लारे संतापमां ऐ जपोय हे धंधो करी रे धन भेरू कीधुं तापने आयु तापमां और जमड़ा ने आवते रे जीवन लेवा कई घोड़ी न रेवा दे हाथ हिजेमा जगत जपया जापने
માતા પિતા ને તારા કુટુંબ કમીલો એ માયા તણાર બંધન રે માતા પિતા એ અંત સામે રે તારે જાવું રે એકલું આખર શ્રી હરિ નામ રે ગંગા રે જમુના ને સરસ્વતી જોઈ લો ને આપમાં ગંગા રે તીરથ આવીને મળશે ત્રિવેણી નારે ઘાટમાં એ સેવારે કરી લે સંત જનની એ જ્ઞાન ને વૈરાગમાં સેવારે એ સાચા રે સદગુરુ સેવીએ તો ઉતારે ભવ પાર રે જપોય મહાપુરુષે કહ્યું જપો અજંપા જાપને જેમ જગત જપે આ જાપને હવે અજંપા હારું તો આપણે બધા તરસી રહ્યા અજંપો કેવો કેને કેમ અજંપો થાય છોકરો જેમ તોફાન કરતું હોય અને અમુક આપણે કામકાજમાં હોય ને વળી વળીને એ પાછી વિટમણા ઊભી કરે તો આપણું મન એમ કહે કે હવે જપને જપ જરીક વાર છનુમનું કરે તો એ છનુમનું થઈ રહે તો આપણને એમ થાય હા ઓખી થયા જરીક વાર એમ જેમ એનું તોફાન જેમ ચાલુ એમ પરમાત્માએ આ નગરમાં વાસો કર્યો પેલા ફેરેથી આવીને ચાલુ થયા આવ્યો ને ગયો આવ્યો ને ગયો આવ્યો ને ગયો આ અજંપો એ જો જપી જાય તો આ હિસાબમાં વાર્તા થઈ જાય પૂરી વાત કેટલી કે આ તેલ તો પુરાઈ રહ્યો હોય દીવો જલીએ રહ્યો હોય પણ એનો પ્રકાશ કેટલાને ને કેમ ગુણ કરે રહ્યો એમ આપણી દ્રષ્ટિ સમજણ આત્મદર્શી થવા માટે માયાના કર્મને કરતે કરતે ઈશ્વર તત્વમાંથી લક્ષ્ય ચૂકાય નહીં આવી એક અનુભવ જ્ઞાનની ગાથા કે જેમ કહ્યું કે હાલતા ને ચાલતા પ્રાણી લ્યો પ્રભુનું નામ હાલતા ને ચાલતા પ્રાણી લ્યો પ્રભુનું નામ અરે નારાયણનું નામ લેતા પ્રભુજીનું નામ લેતા શું બેસે છે દામના વિસારીએ હરિના વિસારીએ કે આવા ચરણ વ્યાપ્યા ચાલવા સાંભળવાને કાન ચરણ આપ્યા આ નૈન આપ્યા તને નીરખવાને નૈન આપ્યા તને ઓ નિરખો સુંદર શ્યામના વિસારીએ હરિના વિસારીએ વાત કેવી આવી એક એક કૌશલ્ય એક એક વિચારધારા જાગૃત સ્વપ્ન સુષુપ્ત અને તુર્યા ચાર અવસ્થાઓની દેહની એમાં જાગૃત અવસ્થામાં ક્ષણે ક્ષણે ઈશ્વરની યાદ સહિત આ કર્મ કરવું જેથી કર્મ આપણને બંધન કરતા ન નીવડે પણ બેનો મેળ ખાતો નથી મેળ કરવો ને એનારો ઘણી ટેવને અનુભવ કરવો પડે આ જ વાત પ્રશ્ન અર્જુનને આ પ્રશ્ન નડ્યો હતો કૃષ્ણ પરમાત્માએ યુદ્ધના મેદાન વચ્ચે મારું માતા ભાઈને બાપા મારીને મારે શું કરવું એ વિટમણા જઈ અર્જુનને આવી
અને કૃષ્ણ પરમાત્મા તો અહીંયા સમજાવે રહ્યા કે આ યુદ્ધમાં અર્જુનજીને રે એના સગપણ યાદ આવે આ યુદ્ધમાં અર્જુન એ સગપણ યાદ આવે રે ના મંડળાને રે મુંજાવે આ યુદ્ધમાં અર્જુનજીને રે એના સગપણ હા કૃષ્ણ કુરુરે ક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી રથને મધ્યમાં લાવે કુરુરે ક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી રથને મધ્યમાં એ કોને મારું ને ક્યાં બાણ ચલાવો કોને મારું ને ક્યાં બાણ ચલાવો એ મારી સમજણ મારે ન આવે આ યુદ્ધમાં અર્જુનજીને રે આવા સગપણ યાદ આવે આ યુદ્ધમાં અર્જુનજીને રે પાર્થ કહે પ્રભુ સગાને સહારી મને પાપથી કોણ બચાવે પાર્થ કહે રે પ્રભુ સગાને સહારી મને પાપથી કોણ લોહિયાળ વૈભવાલા મારા ભોગવો મોરે કેમ ભાવે આયુતમાં અર્જુનજીને રે સગપણ યાદ આવે આયુધમાં અર્જુનજીને રે આ યુદ્ધનો જય પળાવી અને યુદ્ધના પળમાં કૃષ્ણ કહેર્યા કે હાલો કે હવે બાણ ચલાવ અને તઈ અર્જુન કે પહેલાં કે વેચોવેચ રત્ન લઈ આલો આપણે વિહૂતા જોઈએ કે ગોઠવાણો કેમ એના કેનો જેની માથા કૂટે જરીક દર્શન તો કરી લઈ જઈ કરીને મધ્યમાં રથની જ્યાં જોવે ત્યાં બધા જ ભાઈઓ મગની ભાડું હગા ઓના હગા ઓનામાં ઓના હગા ઓનામાં બધા હગા હગાની વિચમણા જઈ ઊભી થઈ મન પહોંચી ગયું સીધે કે માયા મનથી દૂર પડાય કાં તો કે આ બધાને મારીને પછી પાસે જ પેટ ભરવું કે આ ડખો કરવો કાં કે બીજું કાંઈ નહીં મને હટી ગયું પાછું ગાંડી જેવું ગાંડી ધારી એ પડી ગયો રથમાં ફસરાઈ કે પ્રભુ આ ધંધો જ નથી કરવા જેવો આમ આદિ સુધી શું ખોટા હતા આપણે પણ કૃષ્ણ કે વાત તારી સાચી આ જે કંઈ દેખાઈ રહ્યું એ બધામાં તું નથી પણ હું હોઉં આ મને નહોતું કરવું કેટલીક સંધિઓ ને કેટલીક વિટમણાઓ બધીઓ જઈ થઈ ગયું તેકડે આ પગ ભરવા પડ્યા એમને એમ ભરવું પડ્યા આ યુદ્ધ ધર્મ યુદ્ધ હે આ તારો ધર્મ હે અર્જુન તું તારો ધર્મ સંભાળ અને તઈ એને બધી જ વાતોના આખો ઇતિહાસ સમજાવે રહ્યા હે અર્જુન કોઈ કોઈનું સગું નથી એમ શાંત સુંદર સમજાવે આ યુદ્ધ ટાણે આવી ભીરુતા તારી કાયરતાને શરમાવે આ યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે બીજા ચરણમાં કહેર્યા તારી સુરવીરતા તારું બધું એમાં લાઠણ જશે જગત તને પૂછશે નહીં કે આવડા બધા વાના થશે કે તું હજી આ યુદ્ધને સત્યને સમજવા માટે તું પુરુષાર્થ કર એક 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 વાત એને સમજાવતા જાય રહ્યા કે અગ્નિ જેને બાળી ન શકે પાણી જેને પલાળી ન શકે આને તું કર્યો કે હું મરી ગયો ને તું મરી ગયો કે આમાં વાંચતા જો કે આ ગુણજો બધી જ વાતો સમજાવતે અંતે આ ગીતાનું જ્ઞાન આપી અર્જુનને ધનુષ હાથમાં ધરાવે ભારતમાં આ કૃષ્ણ પ્રભુજી ભારતમાં ભારત રચાવે આ યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે વાત આવી સગપણની સગપણ કે ના તો કે શરીરના સગપણ કેવા આપણે અહીંયાથી ઘરે જશું એટલે પોતરા એમ કહેશે કે દાડો આવ્યા
વહુ એમ કહેશે કે હારો આયા, દીકરા એમ કહેશે કે બાપો આયા, દીકરીને ઘરે જઈએ તો એમ કહેશે નાનો આયા, પોતરા કહેશે, દીકરી કહેશે બાપ આયા, જમાઈ કહેશે મારા હારો આયા. આ ખોખું એક જ નામ એના હતા રે, આ બધા આયા આયા. તો એ સગપણ છે ના હે તો કે આ સગપણ શરીર ના હે, પણ શરીર તો તું નથી અર્જુન. આ તું કેને હું કહી બેઠો કે આ સગપણ તારું હાથનું સગપણ તું ઓળખ. આ વાત હારું આ ભજન રચીને અર્જુન પડી ગયેલાને ઊભો કરીને કહ્યું, દેહથી તું નથી અને આ બધું જ કે હું કરું રહ્યો. અને આ સંધિ હારું જઈ કૃષ્ણ સંધિના દૂત થઈને આવે અને દુર્યોધને દુશાસનનો મેલ રચ્યો તો સુંદર મજાનો કે આવશે ને ઉતારો દેશું, આ બધું કરશું એવી પ્લાન બંધ. હમણાં મોટાને ઘરે મોટા આવે બે કે હલકાને ઘરે કોણ જાય એ દશામાં દુશાસને દુર્યોધને તૈયારી કરી મૂકી હતી કે દુશાસન જેવો કોઈનો મેલ નથી ને કૃષ્ણનો ઉતારો ઓમાં દેશું. આ આવી કરીને વાત થઈ. કહ્યું કૃષ્ણ કે આજ તે કે હું દ્વાર ખાતે આવ્યો, હું થાકી ગયો, હું આજ તાપે હુઈ જઈ, હવારે સંધિ કરશું. હુઈ જવાની વાતે હુઈ ગયા અને બીજા દિવસના સંધિનો જે યોગવાઈ આવી અને એક એક વાત કૃષ્ણ પ્રસ્તાવ મૂકે અને દુર્યોધન એનાથી અણફેવરમાં જાય. હાલતે હાલતે જોયું દુર્યોધને કે હવે આ કેમે માનશે ને આને મનાવવા હોય તો કે આને એકવાર વિશ્રાંતિ થવા દો, આપણું એ અન્ન ખાશે તો પછી પોતમાળા કે આપણું બોલતા થઈ જશે. આવી વાતની પણ આ ક્યાં કાચી માટીનો હતો. પ્રભુ આપણે જમી પરવારીને પછી સંધિ કરશું. હું પ્લાન કરવાને જ્યાં જાય રહ્યા વ્યવસ્થા કરવા, ત્યાં કૃષ્ણ ભગવાન એ મારી મૂકેલા ક્યાં કે વિદુરના દ્વારે. આ ઋષિ પત્ની વિદુરના ઘરેથી બેઠા હે, આ ભગવાનમાં પહોંચી જાય. વિદુરનો તો સિદ્ધાંત હતો અજાતક વ્રત જેવો. ઉપરવાળી બેંક બેઠી એ આપણી માલમ માલ કે આજનું ખાણું આજ આપે ને કાલની વાતનું કાલ. આપણને એમ આટલું ભેગું કરી લઈએ, આટલું કરી લઈએ, આટલું કરી લઉં તો કાલ પછી હો નહીં. વિદુર એ એવા હતા કે આ મોદીખાનામાંથી બપોરનું સીધું રાંધવું હોય બપોરે લઈ જાય, ને હાંજનું રાંધવું હોય હાંજે લઈ જાય, કાલનું એ કાલ હવારું લઈ જાય. એ કાલની ચિંતા ન કરે. એ પાંડવે એ પાંડુ રાજાએ માલિક હતા, વિદુરે માલિક હતા, ધૃતરાષ્ટ્રએ માલિક હતો, બધાનો અધિકાર હરખો હતો. પણ આ વિદુર આ બાજુ ગયા ભગવાનના ઘરે. આ ઋષિ પત્ની તો ભગવાન આવેલા જોઈને એવા તો વિદુરના ધર્મપત્ની બાન ભૂલી ગયા. એ કે ભગવાન આયા તે જઈ કરીને બેહાર્યા હતા નાસ્તો કરવા. એ ભાનમાં ને ભાનમાં છોડા ભગવાનને દેતા આવ્યા ને ગૌરવ ભગવતા આવ્યા. છોડા ખવડાયા ભગવાનને અને તોય વાલો એ જમતા જાય. આવી ઘટના જ્યાં ઘટી રહી ત્યાં વિદુર આવે રહ્યા. વિદુર આવીને જોવે રહ્યા કે આ બધી વાત સાચી બા કરો શું રે. એ ત્યાં જોવો કે ગૌરવ પડી ગયો ને છોડા ખવાઈ ગયા, અવળું થઈ ગયું. મેં એનું શું થાય અહીં કેવું પડે કવિઓને કે દુર્યોધનના 56 મેવા મૂકીને વાલો ભાજી લીધું નીરે ખાય. વાલીડો પ્રેમ દેખી રાજી થાય, એ વાલીડો પ્રેમ દેખી રાજી થાય. અને એ વાત જઈ થઈ અને આ કે 56 મેવા મૂકીને આવું ખાવા ગયો હોય પછી શું એ જેને ક્રોધ આવે, અમે કાં ખાઈ, અમે હું અહીં, એવો અહમ આવે. તઈ તા દુર્યોધનને તરત કેણ મોકલ્યો કેને વિદુર કાકાને. હવે અહીંયા અમારું બધું હેરેલું મૂકીને તમારે કને આવ્યો, તું ખાશે શું અને ખાશે શું વિરકીને વિચમણા આવી વાત નહીં કરી. આ કૃષ્ણ રોકાણા તમારે ઘરે, અમે હાજે બધાએ તમારે ઘરે જમવા આવશું. ખબર પાડી દેવાની વાત આવે ને તઈ આવો હિસાબ પડે. તમારી એ ખબર પાડી દઈ કે છે શું કેવું કરનારા હો એમ. આ ગયો હોય તો જોઈએ અમે. વિદુરને તો ક્યાં આનો હિસાબ હતો, બધું હું પેલું હતું સુકાનીને. અને આ એમ કહે ને કે અમે તમારા ઘરે જમવા આવશું તો 1-2 બાબુ 2 દીકરા હોય તો ઠીક વાત. આ તો હો દીકરાને હો હું ને બીજા વધારા ના આવે. આવડું માણ જો વિદુરને ઘરે જાય ઢાલા ઉતારવી હતી. વિદુરને તો કામમાં બધું લેવા નકો દેવા, જે બેઠો હોય એને હારવાના કરશે.
વિદુરે જઈને આનંદમાં ખબર નહીં કહ્યું તો શું થઈ ગયું કે એ ચેત્યા કે નથી ભગવાનને થઈ કે આ બધું કાંઈ નહીં બોલે અભાગ્ય કેણી દીધું અને આ ભગતને કાંઈ ખબર નથી ને હવે આ પીડામાંથી ઉકરવું ઝટપટ ઢળતી હાંજ ઢળવા માંડી અને ત્યાં ભગવાને આમંત્રિત કર્યા ગરુડને ને ઉદયને બધા ઝપાટો મારો ઝપાટો રાંધવા મારે જો રાંધેલું તૈયાર લઈ આવો કે બીજું કાંઈ નહીં. બધી તૈયાર માલ આવવા માંડ્યા અને સોનાની થાળીઓ ને સોનાના વાટકા પાટલા સોનાના ને બધું એ ગોઠવાઈ ગયું ન ખપે એટલી તૈયારી. વિદુર આ બધું જોયા જ કરે રહ્યા કે આ જો કેનું હે ને કોણ હેરાન થાય રહ્યા કે એની. આમ જ્યાં તૈયારી થઈ ગઈ ને ઓલા ખબર પાડ્યાવાળા ટાણું છે ને ત્યાં આવ્યા. શકુની મામો કોઈ હાથ વાંહે માથે આવે ને કોઈ ખભે મૂકે આવે ને આમ કરતાં આવ્યા. અને શકુની મામાનું તો એ જ કામ હતું. એના હાથમાં ઘાસલેટનું ડબલું હતું બળતું કંઈ થાય ને કંઈ રેડવું કામ જ એને એ કરી જિંદગી આખી. આવી કરીને આ જોયા મંડપ ને હોનાના પાટલા થાળીઓ એટલે સીધી શકુની મામે કૂણી મારી દુર્યોધનને. જોયું તારો બાપ અંધો ના વિદુર મંત્રી કરે આ બધું લૂંટી ગયો જો આજ કાઢ્યું કે હવે આને ભાગ્ય જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ માય ભરેલું જ પાપ એ તો બારે બીજું આવે ક્યાંથી? આ બીજું નીકળે ક્યાંથી? માલ જ હોય તો હાણું ખોલો કે માથે તે કાઢો, માલ જ એવો હોય તો નીકળે ક્યાંથી બીજું? અને આમ કરીને બધું ભોજનની તૈયારી થઈ અને જમવા બેસી ગયા ને વિદુર ભગતે એને મનમાં ચેત્યાથી કે આ ભગવાને આવડો ઠઠારો ઉતાર્યો એ મારા કને તો કબાટે નથી, આ અવેરવું ક્યાં કે બીજું કંઈ નહીં, અહીંયાથી નાખવું ક્યાં? એટલે વિદુર ભગત કેળ બાંધી બધા વેચે ફરવા માંડ્યા કે બધાએ જમી લ્યો, આનંદ છે, પ્રેમ છે. પછી આ ઠામણા હાથે બધું ખણી જજો કે અહીંયા રાખજો માં કાંઈ. ઉલ્યાએ નક્કી કર્યું તું આ આપણું છે ને આપણે લઈ જવું. ભગતે એ નક્કી કર્યું આ ખણી જજો, અહીંયા મને ઉટકવાય ન પડે ને હાચવાય ન પડે. આ નિર્મોહાડે જે સંગ દોષા ભગતને આ કાંઈ જગત અડી હકતું આવી નિર્મળતા, આવો ભગવાનનો ભોગ ને આ ભગવાન એ સંધિમાં જે નિષ્ફળ ગયા ત્યાં યુદ્ધના ટંકાર થયા. અને યુદ્ધના ટંકારે આ યુદ્ધમાં અર્જુનને સગ પણ આડા આવે તો કે ભલે મારા ને મારું તારું છે શું? આ બધા ભગવાનના હારું મને આ કરવું પડ્યું, તું કાંઈ કરતો? એટલે આ કરીને દેહના સગપણ ભૂલાવી અને સત્ય આત્મચિત્ત સમજાવીને ધર્મ યુદ્ધના બોર્ડ ઉપર આ અર્જુનને યુદ્ધ કરાયું. અને ત્યાં કવિઓને કહેવું પડે કે આ યુદ્ધમાં અર્જુનને સગપણ આડા આવે. એમ આમાં કહ્યું કે આપણે જપો અજંપા જાપને, જગત જપે જેમ જાપને, સ્નેહની સાંકળે બાંધ્યો કે અલખ બોલે આપમાં. સ્નેહ કહેતા પ્રેમ, ઈશ્વર એક પ્રેમ સિવાય કેમે બંધાયો? અજંપો એના નામનો કઈ ઉપડે કે એનો પ્રેમ જાગે થઈ. આ પ્રેમ જે ભક્તિમાં સત્સંગમાં જ્યાં સુધી માયામાં મારો દીકરો મારા ઘરવા વહુ દીકરા પરિવાર વાળી ના નથી ભોગવવાની, પણ ભગવાનને ભૂલીને નથી ભોગવવાનું. ભોગવવાની બધી છૂટે પણ એના દોરાહ નથી ભોગવવાનું કહ્યું. ભોગવવાની તો ભોગ પ્રકૃતિનું શરીરે જગત પ્રકૃતિનું રંધાણું હોય, એકબીજાના ઋણે ભોગવટો તો કરવાનો હોય પણ ઈશ્વર ભૂલીને નહીં. ઈશ્વરને યાદ રાખીને આ બધું તારું હોય, મારું કાંઈ નથી, તું કેમ કરું ને તું ભોગવ એમ ભોગવાવું આવું સમર્પિત ને. એટલે અર્જુનને કૃષ્ણ પરમાત્મા કહે રહ્યા કે હે અર્જુન તું મારી શરણે આવી જા, તારા ગઢ છે મારી માયા મપાશે, તું મારી શરણે આવી જા, તારું કુશળ સેમ એ મારા હાથની વાત. એટલે કૃષ્ણ પરમાત્માએ ઘોડાને રથ જોજો, રથમાં 10 ઘોડા અને 10 અછોડા કૃષ્ણ કને. તો આપણું 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય આ 10 ઘોડા જેવી વેગીલી ઇન્દ્રિય, આ ઇન્દ્રિયનો દોર એ ભગવાનને હોંપી દો તો પછી એ આપણને કાંઈ કરવું પડે? આ શરણે આવી જાયની વાત. એક એક વિષય વિકૃત થઈ કર્મના બંધન તરફ ન લઈ જાય એનું ચિંતન કરતાં તો એ કરવું હોય
તો જપો અજંપા જાપને કે આવી સ્નેહની સાંકળે બાંધ્યો જેમ અલખ ભૂલે આપમાં. માયા દેખીને જીવ જાણે ઉંદર પડ્યો કૂપમાં. દેડ કૂકુઆમાં પડ્યું હોય અને તરે પડ્યું ને જલસા કરે પડ્યું ને ગોળ ભરે એને એમ કે આટલું જ આભલું હોય, બીજે બધે તો કાંઈ છે નહીં. બહાર નીકળે તો ખબર પડે કે આભ કેવડું વિશાળ. એમાં માયાના કૂપમાં પડેલો જીવ, હું ને મારાના ગઠબંધનમાં બંધાયેલો જીવ, એ ઈશ્વરની ગતિને જાણે, ઈશ્વરના ગુણને જાણે, ઈશ્વરના પ્રેમને જાણે, ઈશ્વરની સત્તાને સમજે તો એને એમ થાય કે આ માયાની કિંમત કેટલી ને ઓની કિંમત કેટલી. એટલે આપણે કરવું એવું કે ભગવાનનું નામ ભોગવટો કરતે બંધન ન થાય ને ઈશ્વરનું નામ ભૂલાય નહીં. એક રાજા, એ રાજાનો તો ધર્મને ઈચ્છાથી એક દિવસ વહેલો ઉઠી કરી શિકારે નીકળ્યો. ઘોડો લઈ કરીને શિકારે નીકળ્યો. એટલે શિકારે નીકળ્યો તો આગળ જતે જતે શિકાર ન મળ્યો. મધ્યાહન તપ્યો, બપોર તપ્યા. એટલે પછી તપે એટલે તો નક્કી વાતે કે પોતને તરસ લાગી, ઘોડાને તરસ લાગી, બધાએ માનાને બધી વસ્તુ ખપવાના યોગ સર્જણા. રાજાએ જોયું કે હવે ઘરે તો પહોંચાય એમ નથી, નગરમાં તો પહોંચાય એમ નથી. અહીંયા ક્યાંક ઝાડ ઉપર ઊંચે ચડીને જોયું કે ક્યાંય જો પાણીની વ્યવસ્થા હોય તો પહેલું પાણીનો પુરુષાર્થ કરીએ. ઊંચે ચડીને જોતાં નજરમાં થયું કે કઈ કૂ હાકી રહ્યો એક ખેડૂત રેટ ફેરવી રહ્યો. પહેલાં જમનામાં રેટ હતા, પાણી ઊંચા હતા. એટલે આવો રેટ ફરી રહ્યો હોય. ઘોડાએ નજરમાં અંદાજ કર્યો આ રાજાએ, અને પાછો ઘોડે બેહી કરીને રેટ તરફ પ્રયાણ કર્યું અને જઈ કરીને પહોંચ્યો નજીક. અને આ રેટ ચાલુ કુદરતી જોગ એ હતા કે ખેડૂત એટલો બધો, અને ખેડૂત થાકેલો, એટલે ખેડૂત આદિ ઊંધી થાકેલો છે, એને પૂરું કરવું જ કઠણ. એટલે એ ખેડૂત એવી વીટણા ભરેલો કે હાથા પોથા કરીને એનો રેટ હાક્યા કરે ને એનું ગુજરાન જેમ તેમ ચાલે. કાંઈ અડધા ડબલા ભરાઈને આવે ને કાંઈ આવે એનો વાંધો નહીં. વિશેષની વાત એ આવી કે રેટ ફરે એટલેમાં અવાજ આવે, કડાકૂટ કડાકૂટ ધડાધૂટ કડાકૂટ ધડાધૂટ કડાકૂટ, એમાં અવાજ આવે. હવે આ તો રાજાનો ઘોડો શાંતિમાં પાણી પીધેલું, અને રાજા રહ્યો તે અવાડા પાસે લઈને ઘોડાને આમ તણે, ઘોડો પાથીઓ દે. રાજા આમ તણે ને ઘોડો પાથીઓ દે. કેમે પાણી પીએ? આ તો રાજસત્તા હતી. એટલે કહ્યું ખેડૂતને, એ કે તારો રેટ ઊભો રાખ. હવે ખેડૂત મરક વિચાર કરવા માંડ્યો કે હું રેટ તો ઊભો રાખીશ કે અભાગ્યા તારો ઘોડો શું પીશે, ડબલું નહીં ઠલવાય તો એનું થાય શું? હું તો ઊભો રાખી દઈશ. અખતરોય કરાયો. હવે પા ઘોડાને તો પાણી જ નથી આવતું, પાવું શું? પછી વિચાર કર્યો કે હવે જો આ જો રેટ બંધ રહેશે, ડખો જો બંધ રહેશે તો પાણી જ નહીં આવે તો ઘોડો શું પીશે? તું એટલું કર, મજબૂત ખીલો ખોડ અને એ ઘોડાને ત્યાં બાંધી દે ને પછી હું ધમધમાવીને રેટ ચાલુ કરું. એ તરફેનો મારો પોતમાળો પીસે, છૂટી જનારો ક્યાં? એમ આ સંસાર સાગરનો ડખો હોય ને એ રેટનો ડખો હોય. આ રેટ માળમાં ડખામાં આપણે એમ થતું કે જાણે પછી આકર્ષું નામ ભગવાનનું, પછીના ઘોડાને પાણી, પછી પાછું, પછી ઊભું રહેનારું નથી. આ રેટ તો ફરિયાદ કરનારો હોય. આપણા દાદાએ ગયા, માવું ગયું, બાપા ગયા. હવે આપણે એના વાહન ચાર ચાલ્યા જઈ રહ્યા, ક્યાં અટકી પડાશે? આ રેટ કીધી બંધ રહે ને આ ઘોડાને પાણી પાવું કીધી. એટલે આ રેટનો ડખો સહન કરીને આ ઘોડાને પાણી પાઈ લેવાય તો જ એ ઘોડો અમરપટે પહોંચશે. ને એટલા માટે આને કહેવું પડે કે તમે જપો અજંપા જાપને સ્નેહની સાંકળે બાંધ્યો જેમ અલખ બોલે આપમાં. આવું પછી કહ્યું કે ગંગા જમુનાને ધંધો કરી ધન ભેળું કીધું. તાપને ઉતાપમાં કમાવામાં તો જેનો જેટલી શક્તિને જેવી જેની બુદ્ધિમત્તાને જેવી યોગ્યતા પ્રમાણે પુરુષાર્થમાં કોઈ ખામી ન રાખે. ધંધો કરી ધન ભેળું કીધું. તાપને ઉતાપમાં આવશે જમ જેદી જીવને લેવા, તેથી કોડી ન રેવા દે હાથમાં. એ હિસાબથી પહેલાં ધર્મ કર્મનો મર્મ જાણી અને આનો ભોગવટો કરી લેવાની યુક્તિ એ આવા સત્સંગમાંથી પ્રાપ્ત થાય. ને પછી એ ભોગવટા માટે ધનનો ઉપયોગ, ઉપભોગમાંથી બચી ને ઉપયોગ કરવો. ઉપયોગ એટલે સદમાર્ગે વપરાતી સંપત્તિ. આપણું દેહ
નો ઉપયોગ એટલે કોકના સેવા અર્થમાં. કાલ આપણા મહારાજે કહ્યું હતું કે કેટલાક સંસ્થાઓમાં સેવાનું કેટલું મહત્ત્વ છે. અમૃતસરનો દાખલો દઈને કહ્યું હતું કે આપણા દેશના મનમોહનસિંહ જેવો મહાન માણસ પણ ગુરુ આગળ વામણો હોય. કર્મથી છૂટવું હોય, બંધનમાંથી છૂટવું હોય તો મુક્તિના કર્મ કરવા પડે. તો પહેલું પગથિયું તો કે સેવા. સેવાને સ્મરણ પછી આવે પહેલી સેવા. તો એ સેવાની યોગ્યતા જે જે ધર્મના ધર્મગુરુઓએ પ્રેરણા દીધી છે ને એના અનુયાયીઓ એને અનુકૂળ થયા, અનુરૂપ થયા, શબ્દને સમજીને સાર ગ્રહીને નક્કી કરી લીધું હોય એને ધન્યવાદને પાત્ર છે. આપણે કાંક એ યુગતિમાં થોડોક ઘટાડો આવ્યો હોય. સેવા વડીલોકોને ખૂબ હતી, મુખ મોઢે કોઈને કાંઈ કહેવામાં જ નહોતું આવતું, પણ આપણે ક્યાંક સેવા રહી ગઈ, સમજણ રહી ગઈ, ક્યાંક હોશિયારી આવી ગઈ કે મને બધી ખબર એટલે હોશિયારી સેવાથી વંચિત કરેલી. એટલે સેવા વગર સફળતા એ શક્ય નથી, અને સેવા હશે તો જ એ યુક્તિ એ સફળ થશે. તો કહ્યું કે આવા ધંધો કરવો તો દેહ વડે શું કરવું, ધન વડે શું કરવું, મન વડે શું કરવું, આ ત્રણને યોગ્ય માર્ગમાં વાપરી અને જો એ કર્મ બને તો એ ઉપયોગ થયો કહેવાય, નહીં તો પછી ઉપભોગ થયો કહેવાય. તો ઉપભોગનું કારણ એ દુઃખને સર્જે, ઉપયોગનું કારણ એ શાંતિને સર્જે. તો આવો જો યોગ્યતા સર્જાય, આવી સમજણ આવીને જો કર્મના યોગ મળે તો જીવન જરૂર આપણું ધન્ય બની જાય. આગળમાં કહ્યું કે ગંગા, જમુના અને સરસ્વતી જોઈ લ્યો ને આપમાં 68 તીરથ ત્યાં આવીને મળશે કે ત્રિવેણીના ઘાટમાં. એ આપણે ત્રિવેણીની આગળ આપણી વાતો ઘણી થઈ ગયું છે. હવે ત્રિવેણીના એક વિષયમાં આપણી સુરતા, આપણો શબ્દ અને આપણો શ્વાસ, આ ત્રિવેણીમાં ગણપતિ ગાયું છે કે આવી તન ત્રિવેણીમાં તીરથ મોટું નિર્મળ મનથી નાવરી પ્રયાગને પાંદડે પૂજા પરિભ્રમ દેવના દર્શન પ્રયાગને પાંદડે પૂજા પરિભ્રમ. જો શબ્દની મારામારી એ સમજણ વગર મન રહી જાય. આપણે બધા નાવા ગયા હતા ગઈ સાલ, તો ક્યાં ગયા હતા કે પ્રયાગ. પ્રયાગનો અર્થ શું કે ત્રણનું ત્યાં મેળવવાને એને પ્રયાગ કહેવામાં આવ્યું. અહીંયા તમારા તન ત્રિવેણીમાં તીરથ મોટું, આ ત્રણ મળે એને પ્રયાગનું પાંદડું કહેવાય. આ પ્રયાગને પાંદડે પોઢ્યા પરિભ્રમ દેવના દર્શન. આ વાત આ પ્રયાગરૂપી આપણી તન ત્રિવેણીનો હિસાબ કોને પ્રયાગરાજ કહ્યું. અહીંયા તમારા ઘટો ઘટમાં પ્રયાગરાજ. આ પ્રયાગરાજમાં જો મેળવણ થશે, ઓલ્યા પ્રયાગમાં તો કદાચ કેટલું પહોંચે ભગવાન જાણે, કેટલું પાણી બળમાં હતું ને કેવો હિસાબ હતો એ આપણે જોવા નાવા નથી ગયા. નાયા એને કર્યો હશે, પણ આ નવાય તો જીવન ધન્ય બની જાય. એટલે આને કહેવું પડ્યું કે આ ગંગા, જમુના અને સરસ્વતી જોઈ લો કે આપમાં 68 તીરથ આવીને મળશે ત્રિવેણીના ઘાટમાં. ક્યાંય કાંઈ ગોતવા જવું પડશે. પણ એ કંઈ પ્રાપ્ત થાય કે સેવા કરી લો સંતજનની, જ્ઞાન ને વૈરાગથી. આ ગુણ કરવા પડશે: જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ, ત્રણ વસ્તુનો સમન્વય થશે તો કે એ ભક્તિની સુપાત્રતા આવશે, અને ભક્તિની સુપાત્રતા આવશે તો કર્મ સત્કર્મ બની જશે, આનંદ રહ્યો પરમાનંદ બની જશે, અખંડ આનંદ બની જશે. પણ એ બનાવવા માટે જે કંઈ યુક્તિ પ્રવૃત્તિ કરવી પડે તો આવા સત્સંગરૂપીમાંથી ધનની યોગ્યતા કેળવીને આવું સત્સંગરૂપી ધન મળે, સદગુરુ રૂપી મળે શેઠ, પછી તો ભીખ માગવાની મટી જાય, કોઈને ન કરવી પડે વેઠ. તો આવી યુક્તિ મહાપુરુષો આપણને ચિંતવન કરી આમાં જાગૃત કરવાના પ્રયત્ન કરી રહ્યા, અને અનેક સંતો એ વાતને જ દોહરાવતા કહી રહ્યા: એ જીવલડા જાગજો રે, આ વરદાનો દિવસ થાય છે ઓછો. જીવલડા જાગજો રે, આ વરદાનો દિવસ થાય.
એ દિવસ થાય છે ઓછો રે શ્વાસો લાખ લાખ ના રે ખોસો જીવલડા જાગજો રે યા વરદાનો દિવસ થાય રડી રડીને ઘણું ભેગું કર્યું ઘણું ભેગું કરવાનું કહો છો રડી રડી ઘણું કરવાનું એ પાઈએ કે પાછળ આવે પાઈએ કે મન કોને ખોસો જીવડા જાગજો રે યા વરદાનો દિવસ થાય છે ઓછો જીવલડા જાગજો રે આ વરદાનો દિવસ થાય છે ક્ષણભંગુરા દેહ તમારો એનો રે નથી રે ભરોસો આ ક્ષણભંગુરા એનો નથી રે એ મોગો મન ખોયો સર્ય મૂલો મોગો મન ખોસો જીવલડા જાગજો રે આ વરદાનો દિવસ થાય છે જીવલડા જાગજો શ્વાસે શ્વાસે હરી સમરી લો બિરડાના કાઢીને દોસો શ્વાસે શ્વાસે હરી એ બીજાના અવગુણ આપે સહી લો જોશો જીવલડા જાગજો રે આ વરદાનો દિવસ થાય છે ઓછો જીવલડા જાગજો રે આ વરદાનો દિવસ થાય છે ઓછો એ દાસ વિઠ્ઠલ કહે દુનિયા કેરા અહીંયા રહેશે અવશે વૈભવ કેરા અહીંયા રહેશે એ દાસ વિઠ્ઠલ કહે વૈભવ કેરા અહીંયા રહેશે અવશે પછી 84માં મુઆ પછી ખોગટ ફેરા રે ફરસો જીવલડા જાગજો રે આ વરદાનો દિવસ થાય છે ઓછો જીવલડા જે જે મહાપુરુષો અને તોલ માપને તુલના કરી કે સમયની તારી એક એક પલ જાય લાખની તું મારા જપી લે રાધે શ્યામ. જેને જેને આ સંસારમાંથી છૂટવાની જો યુક્તિ હોય તો આ એક જ વાત કે સંસારને ભોગવતા ભોગવતા ઈશ્વરને ભૂલાય નહીં અને એવું જો મેળવણ કરવાનો યોગ મળી જાય તો કે બહુ છેટું ક્યાંય નથી, છેટે ગૂંતવે ક્યાંય જ રહે એવું નથી. છે ત્યાં
સવારામ બાપાએ કહ્યું કે પડ્યું છે તે ગોતે નહીં, ગોતે છેટે છેટે, પછી જાય બદરીને બેટે, પણ સુરતાને સુગડ સમેટે તો સાહેબ ઘટમાં બેટે કે આય છે. તો આવી ઘટનાને લક્ષ્યમાં રાખીને ચિંતાને ચિંતન જો કરવામાં આવે તો આ દાસ વિઠ્ઠલ એમ કહે રહ્યા કે આ તારા શ્વાસ, પળ પળનો શ્વાસ તો ખોજો મને કો જીવનલા, જાગજો. જાગવું એટલે આ વાતની કૃતિમાં લક્ષ્ય રાખીને સત્ય સમજીને વિશ્વાસથી ભક્તિના યોગમાં પ્રયાણ કરવું. તો કે જીવનલા જાગજો કે આવરદાના દિવસ થાય છે ઓછો, દિવસ થાય રહ્યો રોજ ઓછો, શ્વાસો 1,00,000 લાખનો કોસો હોય તો લાખની કિંમત આંકી પાતા અમૂલ્ય હે. ધીરુભાઈ અંબાણીવાળા, મુકેશ અંબાણી એમ કે મારી જેટલી સંપત્તિ એ બધીએ એક પાસે મૂકી દઉં પણ મને એક શ્વાસ પાછો દો તો શક્ય નથી કે એ શ્વાસ મળે. અમૂલ્ય વસ્તુ એ જેની એ મૂલ ન કરી શકાય. તો આવો શ્વાસો તમે 1,00,000 લાખનો ખોશો. જીવનલા જાગજો. આવો આ સંસારમાં આગળ કહ્યું કે રળી રળીને ઘણું ભેળું કીધું, ઘણું ભેળવું કરવાનું કહો છો. વાય એકે ભેગી નિહાળે, મોઘો મનખો કે ખોસો. જીવનલા જાગજો. આવો શ્વાસ એકેમાં ખોલો. આગળ કહ્યું આ ક્ષણભંગુર દેહ તમારો, એનો નથી કોઈ ભરોસો. આ દેહ કઈ પડી ભાંગશે, કઈ આપત્તિ એના ઉપર આવીને પડશે, કે કાળે પડશે, કેટલા શ્વાસ લેવાય એ હિસાબ કોઈ આપણા હાથની વાત નથી. માત્ર ને માત્ર જે શ્વાસ છે એમાં ચિંતન કરીને જીત કેમ મેળવવી, આટલું જો યુક્તિ પ્રયુક્તિ જામી જાય તો કામ આપણું થવા મળી જાય. એ વિશેષમાં દુર્ગુણને ઓળખાવતા કહે રહ્યા કે શ્વાસે શ્વાસે હરી જપી લ્યો. દિલડાના કાઢીને દોષો કે આપણા અવગુણ એ કાઢી અને શ્વાસે શ્વાસે હરી સમરી લો. દિલડાના કાઢીને દોષો, પારકના અવગુણ કે આપે સહી લો. જગના હામું ન જોશો કે જીવનલા જાગજો. આવી આવરદાનો એક એક દિવસ થાય છે ઓછો. આવું જે મહાપુરુષો આ સંસારનું ચિંતન કરી અને જઈ આ ગતિ તરફ આપણને પ્રેરણા દેતા હોય તો આપણા જ વારસ પરસના સાધુ એવા ગંગા સતીને યાદ કરીએ તો એ પણ એ જ વાતને દોહરાવતા કહે રહ્યા અને એની પણ એ જ વાણી વેદ વધે. એ આવા વીજળીને ચમકારે, એ મોતીડા પરો ને પાનબાઈ, એ અચાનક અંધારા થાશે. વીજળીને રે જો તમારે દિવસો એ વયા રે જાતે રે, એક 20,600 ને કાળ ખાતે વીજળીને પતર રસનો વાતો એ ખેલ છે રે અટપટો ને, આટી રે મેલો તો સમજાય રે. ગુપતર આવી આંટી મેળો તો સમજાય. આંટી શેની પડી ગઈ કે જીવનમાં આપણે આ સંસાર સાગરમાં આવ્યા અને કયું માના ગર્ભનું વચન દઈને આવ્યા કે પ્રભુ જો તમે છોડો તો હરિગુણ ગાવું અને કેટલું ભાથું બાંધીને પાછો આવું, જેમ તેમ ના આવું, આવડો મને છોડો.
અને એ વચન દઈને આંટી એ પડી ગઈ કે અહીંયા માયામાં એવા ગોઠવાઈ ગયા કે બોલ્યું કાંઈ સાંભળતું આ આંટી પડી ગઈ. પરમાત્માની દ્રષ્ટિએ સત્ય ચૂકાઈ ગયું અને અસત્યના ગરકાવમાં એવા ડૂબી ગયા કે જાણે આ મટનારું નથી. વડીલો ગયા ઉમરથી કહી ફરના બાપો ગયા, ફરના બાપો ગયા, ફરના બાપો આપુને એમ કે એ ગયા ને આપણે ક્યાં જવું હોય, આપણું તો લેખું હમણાં ક્યાં, આપણે હજી વારે, આપણે હજી વારે. પણ કોનો હિસાબ કાચું કે પાકું, હું તો બગીચાનો માલિકે કંઈ કયો છોડો ઉખેડશે એના હિસાબની વાત છે. તો જ્યાં સુધી આ સત્વ છે ત્યાં સુધી આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને આંટી મૂકો તો સમજાય. આંટી આ પરમાત્મા જોડે આંટી ગુટીમાંથી નીકળવું તો કઠણ છે, પણ ઘરની ક્યાંક આંટી ગુટી ઘરમાં આવી જાય ને તો નીકળવું કઠણ થઈ પડે. આવા એક માને દીકરો અને ઉંમરલાયક દીકરો થયો, ગજ મોટો. હમણાં કેમ આપણને મોંઘવારી આભળી ગઈ, 30 ને 32 વર્ષના દીકરા હાજી મંગળ ફેરા નથી પડ્યા. અને સાધુ મહારાજ કહે રહ્યા કે આવી જાઓ મારી લાઈનમાં કે નાકા, હજી અમને બડી બડી રમવી કે એટલે નથી પાછું વળવું. હવે આવી વિટમણામાં મા ને દીકરાનો પરિવાર અને વળી જોગાનો જો કોક પુણ્યનો ભાથું આડું આવ્યો તે વળી બહુ જડીએ મોટી ઉંમરમાં. ને જડિયા એટલું જ નહીં પણ સોનામાં સુગંધ જેવો યોગ મળ્યો. એટલા બહુ ચતુર, એટલા ડાયા કે એની કોઈ વાત ન કરી શકાય. ને માજીને સંતોષ થઈ રહ્યો કે નાના બહુ વારા આ માજી હવારમાં ઉઠીને પરવારેની ઈથી મોરેનું દાંતણ કૂટી કરીને લોટો પાણીનો મૂકી દે. માજી દાંતણ કરવા જાય તો વાંહે ગરમ પાણી કરીને પાછું મૂકી દે. અને માજી નાહીને પાછા વળે ત્યાં તો પૂજા સામગ્રી મૂકી દે. હવે આ માજીને ક્યાંય ઉણપ ના આવે, આનંદનો પાર નહીં. પણ વાત એવી ઘટી, મન છે ને જીવન સાહેબને જો મન વિચારતું હોય તો આપણને મન ન વિચારે. જીવન સાહેબે કહ્યું હતું કે મનડું ન મને મમતાળું ગુરુજી મારું, મનડું ન મને મમતાળું, મનડું ન મને મમતાળું ગરીકમાં મનડું મારું, કીડીને કુંજાર ગરીકમાં મનડું મારું, ઘડીક ને ગુડે ને ઘડીક પાડું ગુરુજી મારું, મનડું ના મને મમતાળું ગુરુજી મારું, મનડું ના મને. એટલે માજીને આ સેવાથી હાલતે હાલતે એમ થયું કે ભાઈ એકનો એક દીકરો, એકના એક વહુ, અને હું તો તોય હાવું એ હાવું. કલેક્ટરને તલાટી જેટલું અંતર તો ખપે ને, હું તો તોય હાવું ને એનું શું થાય. આમ કરતે જદીનું મનમાં કોલર ચડી આવ્યો. વહુ ગણે અખર પણ તોય હું હાવું એનું શું. આ હું જદીનું ઊભું થઈ ગયું ને તે વાત એ થઈ. આ રોજ ચતુર બહુ હા જવાર પોચો લેવા જાય ને આ જદી તદી આ મનમાં બપોરે આ આંટી ઉઠી આવી કે તોય હું આવું હું એમ. એટલે રોજ હાંજે પછી ગયા મળવા ગયા ને તે મળીને પછી પગ માંડવા ગયા ને તે પગ ખણી લીધો ડોસીમાં આવી જાય બાખડ બેહરીની પગ ખણી લે એમ. હું બહુ વિચાર કર્યો કે કોઈ દી ને આવું મેં કાંઈ ખબરાયું નથી ને વાયડાઈ કેમ કરે છે, પણ હશે એનો ઉકેલ. સમય એનું સમયનું કામ કરશે. આ બધું દુઃખ ઊભું થાય ને તે સમયને જવા દેવો પડે. આમ કરતાં કરતાં રાત ગઈ અને સવારનો પોર જ્યાં થયો ત્યાં છાસ પૂરીને વલોણ ઉતર્યું ને માખણ ઉતર્યા ટણું આવ્યો ને ત્યાં હાવમાં પહેલો જમાનો એ હતો. હાવુમાને પૂછ્યા વગર કાંઈ કરાય જ નહીં. જે આવી આજ્ઞા લેવી જ પડે, આજ્ઞા વગર ન હાલે. અને ને હવેની જે દીકરીઓ આવી હોય એ તો સર્ટિફિકેટ તાંબાના પત્રે લખી આવી અને પૂછવા પણ છે. એટલે આપણે બધા ઓલ્ડ એસએસસીમાં આવ્યા. અમારી આ ડોસીઓ એની હાહુએ ધમકાવ્યું, હમણાંની વહુએ ધમકાવે એટલે બે પાસેથી એને હાહુ થયાનો વારો જ ના આવ્યો. કરું
પણ વાત એવી કે હમણાંની દીકરીઓ તો ચતુર એને કાંઈ કહેવું ન પડે, ભણેલી એને કાંઈ કહેવું પડે. આવી એક ભણેલી બહુ આવી અને હાઉમાં એ કહ્યું કે બેટા તમને શીરો રાંધતે આવડે? હા ભલે બેટા તો રાંધો. એટલે આવડે પણ ચોપડીમાં જોઈએ. હવે આ ચોપડીમાં બહુ શીરો રાંધવા બેઠા, ચોપડી પડીએ, લોટ નાખ્યા, ઘી નાખ્યા, હલાવવા માંડ્યા. કાંઈક હલાવી ગયું ત્યાં સુધી કામ પડી જઈ, પરા ગયા, પાછા આવ્યા તે પાછું વાંચ્યું કે આમાં હળદર નાખો, મીઠું નાખો, નાખો. જે બધું નાખી બનાવી કરીને શીરો તો બનાવી દીધો. ખાનારા ખાવા માંડ્યા થઈ કે ડોહીમાં કહ્યું બેટા તમે આ શીરો મેં બનાવ્યો ને? હા કે મને આવડે ને. તો વાત તો સાચી, એ બન્યું કેમ? તો કે આ શીરાનું કોલમ ને આ શાકનું કોલમ કે માજી કે પાનું ઉથલી ગયું. તો કે તમે આયા તેદીનું અમારું પાનું ઉથલી ગયું. હવે થાય શું? ભગવાન બતાવે કે આમાંથી હવે શું થાય. એમાં હાહુમાને જરીક પાણી ચડી ગયું. હવાનો પોર અને હાહુમાની મંજૂરી લેવી કે મારી કે હું હવે માખણ શેમાં ઉતારું? તો હાજી ડોહીમાં આ જોડ્યું હતું ને એટલે હવારના પોરમાં મંડ્યા બળમાં બોલવા, દીકરાનું નામ માખણલાલ. મારા દીકરાને તું નનકડે નામે બોલાવવાવાળી કોણ? આમ તેમ વચ્ચેવો ઇતિહાસ રચી નાખ્યો માજીએ. તઈ વહુને ખબર પડી કે હાજની જે ગોટવળી હતી ને આ હવે નીકળી. આ અહીંયા વાત કારણ જડી આવ્યું રોગનું કે હાજે જે આ પાહો ના મૂક્યો ને જે પગ ખણી જાય એનું કારણ આ રહ્યું. વાત નક્કી થઈ ગઈ. પણ હવે ચતુર મહાણ હોય ને જ્ઞાનીજન શું કરે? ગમને ખાઈ જાય. મોઢામાં પાણી ભરી મેળવ્યું, હાવમાં ગમે એમ બોલ્યા, એનું કાંઈ એકે ગણકાર્યું નહીં. અને એમ કરીને એક દી વેચમાં ગયો ને વળી બીજે દી ચારનો વારો આવ્યો, વળી હવારનો પોર, વળી એ જ મંજૂરી માગવી. બહુ ચતુર હતો. એને હવારના પોરમાં વહેલું કહ્યું, એ માજીમાં તમારા દીકરો છામાંથી તરે રહ્યા શેમાં ઉતારીએ? એટલે માજી માને ગાંઠ ઓગળી ગઈ ને વહુને બખ ભરી લીધી કે બેટા તું જીતી ને કે હું હારી, હું ગણે હાવું થવાતા ગઈ પણ કે ઉકલી નહીં ને તારી જીત થઈ. આમ જો ધર્મ પતી જાય, સંસ્કાર પતી જાય તો શબ્દની ઓળખ ફરક થઈ જાય તો આનંદનો ગુણ ક્યાંય છેટો નથી. આવી આંટી એક જો ઘરમાં ઘરી આવે હવે તો તેની તો કદાચ એમ સમજો કે ખાલી બે વાતો કહેતો પતી જતું ગયું. હવે તો આવી મોજ પાથરવી પડે ને તો 50 લાખ હોય તો એ મોજ પથરાય. એટલે આમ જો આવું સમજી જાય તો આ બધા અમે બધા છૂટી જઈએ, અમારી શક્તિ ઠેકાણે વપરાઈ જાય. એટલે આને કહેવું પડ્યું કે આવી આંટી છૂટે તો આ વાત બધી સમજાય. આ સત્સંગને શબ્દને સદગુણને સમજવા માટે, પરમાત્માનો ગુણ જાણવા માટે પણ આવી આંટી મૂકે તો આ વાત સમજાય. ગંગા સતી એમ કહે રહ્યા અંતર જગતની જાત્રામાં એ જ વાતે આંટા બૂટી રૂપામાંથી જીવ જો બહાર નીકળી જાય તો આત્મદર્શન ક્યાંય છેટું નથી. અહીં આગળ કહ્યું એને કે જાણવા રે જેવી આ વસ્તુ એ અજાણ છે ને રે, એ અધૂરિયાને ન કહેવાય રે. જાણવા રે જેવી વસ્તુ અજાણ છે અધૂરિયાને તો કે જાણવા જેવી આ વસ્તુ અંતર જગતના ખેલને જાણવા માટે આપણું માનસ, આપણી પાત્રતા, આપણી સમજણ એ જો ચતુરાઈથી જ્ઞાન ધારણ કરે તો આ વસ્તુ કંઈ છેટી નથી. આગળના ધર્મમાં કહ્યું કે માન રે મૂકીને તમે એ આવો રે મેદાન માને, એ જાણી લો ને જીવ કેરી જાત રે. માન રે મૂકીને તમે આવો રે મેદાન માને,
સજાતી વિજાતીની યુગતી બતાવું ને સજાતી બીબેરે પડાવી દઉં બીજી ભાત રે વીજળીને ચમકારે એ પિંડની બ્રહ્માંડથી રે એ પરથે ગુરુજી આપણો એવો રે બતાવું રે તમને દેશ રે પિંડ રે બ્રહ્માંડ પરથે ગુરુજી આપણા એવો રે બતાવું ગંગા રે સતી રે બોલિયા રે પાન ભાઈ ગંગા રે ક્યાં નહીં માયા કે રોલ બોલે કરે અહીંયા મહાપુરુષે આ વાત કરી માન મૂકીને આવો મેદાનમાં. આ મેદાન એક એવું છે, આ મેદાનમાં આવવું હોય તો કેટલીક પરેડ લાગી જાય. આની ગુણવત્તા આપણે લેવી હોય તો જગતની માયાના, જગતના સંચાર, જગતનો વિચાર, જગતેશ્વરને પામવા માટે જેમ પૂતળાની રમત જોવા ગયા હોઈએ. હવે તો છોરાને ખબર નહીં હોય, ઓલો દોરી હાથમાં ઝાલીને પૂતળાને રમાડે. હવે આ પૂતળાની રમત જોઈને, પૂતળાની રમત જોઈને આપણે ખુશ તો થઈ જઈએ કે ના ના વાહ વાહ રમત, પણ એ દોરીનો પકડ્યાવાળો હાથમાં આવી જાય તો એમ થાય કે રમત તો બધી આની ઓલે પૂતળા તો અમથા રમે રહ્યા. એમ જઈ સત્ય સમજાઈ જાય કે આવો માન મૂકીને તમે આ મેદાનમાં આવો કે આનો દોરીનો ઝાલ્યાવાળો કોણ હે. માન મૂકીને તમે આવો મેદાનમાં, જાણી લો આ જીવની જાત. સજાતી વિજાતીની યુગતી બતાવી દઉં ને બીબે પડાવી દઉં વાત. બીજી આ વાત તમને ઉઠી ગઈ મારા તારાની વાતમાં મટાડી નાખું અને સત્ય આ બધું કેનું એ ને કેમે એની બધી ઓળખાણ કરાવી દઉં. આગળના ચરણમાં કહ્યું પિંડની બ્રહ્માંડ બેથી પર છે ગુરુજી આપણો. એવો બતાવું તમને દેશ. ગંગા સતી એમ બોલ્યા ત્યાં નથી માયાતણો લવલેશ. પાછું એ દેશનું સરનામું કયું છે. આવો દેશની ઓળખ માટે શું તો ત્યાં નથી માયાતણો લવલેશ. આવો એ દેશે છે પિંડને બ્રહ્માંડથી છેટો. આ પિંડ રહ્યો, આ દેખાય રહ્યો બ્રહ્માંડે, એ બેથી કે પર. હવે આ ગોતવા ક્યાં જવો ને કેમ ગોતવો? પિંડને બ્રહ્માંડથી પર છે ગુરુજી આપણો કે એવો બતાવું દેશ ત્યાં નથી માયાતણો લવલેશ. હવે આપણને એમ થાય કે આવો દેશ ગોતવો ક્યાં? આપણે કૃષ્ણ લીલામાં જોયું હે અને એમ આવે કે કૃષ્ણ રહ્યા એ ગોપીઓના ચીર હેરી કરીને કદમને જાળવે ચડી ગયા. ચડ્યા ક્યાં? કદમને જાળવે. કે શું લાંબી નીલગીરીઓ નહોતી હતી એનામાંથી ચડી ગયા હોત તો નીચે છેડો એનો પહોંચત ના. બીજા એકે ઝાડનું નામ લેવું પડ્યું ને કદમ કેમ કહેવામાં આવ્યું? એ દેશ ક્યાં? એ દેશના સરનામા માટે આપણે ચેતવન કરવું છે કે આપણે સદગુરુ મહારાજે આપણી ગાયત્રીમાં કહ્યું સ્વાદે નહીં, શબ્દે નહીં, ઉનાદે નહીં, ઓમકારની ઉત્પત્તિ રત્નાની, પવનની, પાણીની, ખાણીની, વાણીની, ભેદની, જળની, કમલની, બધા આના કાંઈ નહોતું. કંઈ કે દામે નહીં ને કદામે નહીં, શ્વાસે નહીં ને ઉશ્વાસે નહીં. આ કદમને જાળવે કૃષ્ણ ચડી ગયા.
તો કે કદમ ને દમ બેની મધ્ય ઘાટમાં કે મારો વાસ છે. અહીંયા પિંડે નથી ને બ્રહ્માંડે નથી. તમારા શ્વાસ ને ઉશ્વાસના મધ્ય ઘાટમાં ત્યાં મન તારું તું ઠેરવ. તો આ પિંડ ને બ્રહ્માંડથી પર છે ગુરુજી આપણો દેહમાં ગોતો તો એ પ્રાણરૂપી હે. તો એને ઠેકાણે પહોંચો કે ઠઠ્ઠા ઠેકાણું છે ઠીક, ત્યાં ન મળે બીજાની બીક કે નિર્ભય નારાયણનો વાસ કે પ્રેમ ધરી ત્યાં રોને પા. આ ઠેકાણું જે અનુભવી મહાપુરુષો એ બિલકુલ કેન્દ્ર બતાવી દે રહ્યા કે આ દમ ને કદમની મધ્યમાં બધા જ સંતોએ કહ્યું શ્વાસ ને ઉશ્વાસ જપીએ ને કાને સુરત ના જાય. આ બધી જ વાત પણ આ અનુભવમાં જે લાગી જાય મન, આ ચિંતમાં જો જાગી જાય તો ત્યાં શું કે નથી માયા તણો લવલે. માયા ત્યાં કોઈને બાંધી શકતી નથી. કહીએ આ મન તારું ઓગળી જાય, માયા એને બાંધી ન શકે. અને એ મન એમાં પુરવાઈ જાય, એ ઠેકાણે રહી જાય કે જગતનું બધું જ એને દ્રશ્ય મટી જાય. એક નિરાકાર નારાયણમાં લક્ષ્ય પુરવાઈ જાય. અને એ ચિંતવન જો થઈ જાય તો આ મહાપુરુષો પાનબાઈને આ બોધ દે રે ગંગા થતી. એટલે આવી કરીએ સત્ય સમજાઈ જાય તો કાંઈ મહેનત કરવાની જાજી જરૂર નથી. પણ આમાં જો મનોમથનને અભ્યાસ થઈ જાય તો વૈરાગ્ય ઉઠવામાં રહેતો નથી. આ ગંગા સતી કહ્યું વીજળીને ચમકારે મોતી ન પરો. ચમકારો વીજળીનો એટલે આપણું આ જીવન મળ્યું હોય આ એક ચમકારો હોય. જેમ વીજળીનો ચમકારો થઈને ઉડી જશે એમ આપણે ઉડી જશું, વાર નહીં લાગે. કારણ કે પહેલાં કરતા યુગની અંદર 4 અવતાર 17,28,000 વર્ષનો કરતા યુગ અને એમાં મનુષ્યના 35 અવતાર. હવે એમાં એ ઇતિહાસમાં આપણે આવીને કેટલીય વાર ગયા. બીજા કોલમ આવ્યા તો વધારા ત્રેતા યુગ આવ્યો તો એના 12,96,000 વર્ષમાં એમાં 25 અવતારના આવરદાઓ મળ્યું. એમ દ્વાપર યુગે 16 આવરદાઓ ને અત્યારે 8. આ હિસાબના બધી કેટલી વાર આપણે દરમિયાન કેટલી વાર આવ્યા તો આ વીજળીના ચમકારા જેટલું જ કે લાંબુ ગણાય. જેમ ચમકારો થઈને ઓલાઈ ગયો એ હિસાબ આજ દી સુધી ભળ્યો નથી. તો જેને એ ચમકારે મોતીડું પુરાવી લીધું તો એની ગતિ કેમ થઈ કે કરતા યુગે મોતીડું પૂરવી ગયું. ભક્ત પ્રહલાદે મોતીડું પૂરવી લીધું. ભક્ત પ્રહલાદે મોતી તો પૂરવ્યું પણ ગુરુબીને જ્ઞાન ન ઉપજે ને ગુરુબીને મિલે ને ભેદ, ગુરુબીને સંશય ના ટળે કે જય 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 ગુરુદેવ. ભક્ત પ્રહલાદને આ માર્ગદર્શન મળ્યું. કેમ મળ્યું, કંઈ મળ્યું, એને કેને પ્રેરણા દીધી કે એના મૂળમાં જઈએ વેદને વારા પ્રમાણે એના પણ ગુરુ શ્રી હરિબાઈ કર્ણો કુંભાર. એ વખતમાં નિજ પંથની જતન કર્યું હોય તો કુંભાર જાતિ કર્યો. આજે પણ નિજાર પંથીએ. નિજ એટલે સત્ય, સત્પંથ કહો કે નિજ પંથ કહો એમાં કોઈ અંતર. તો આવા ધર્મનું જતન કરતા યુગે શ્રી હરિબાઈ ઘટના જઈ. જેમ કાલ વંશુક્રમ માસ્તરને ઝાટકો લાગ્યો એમ ઝાટકો લાગ્યા વગર ભક્તિ જાગતી. આ જ વસ્તુ એક બાજુ ચકમક પડી હોય, એક બાજુ પથ્થરો પડ્યો હોય, એક બાજુ રૂનું પૂંગડું પડ્યું હોય, એ બધાય હવને ઠેકાણે પડ્યા તો કેને ક્યાંય નુકસાન નથી. પણ જો પથ્થરો આવીને ચકમકમાં ભૂટકાય તો પૂંગડું તરત મંડે હળગવા. કાં તો અગ્નિ હતી ક્યાં? ચકમકમાં હતી, રૂમાં હતી કે પથરામાં હતી ક્યાં? મળી ગઈ ભૂટકાણું તહીં મળી. એમ આ ભૂટકાયા વગર કલ્યાણ થતું. આવી ગતિને પામવા ભક્ત પ્રહલાદ કેવી કુદરત એની ગોઠવણી કરે અને કેવા યોગ સર્જાય. એ થાના રે થાના એ સ્મરણ કરતા શ્રીબાઈ જાતના હતા રે કુંભાર રે કુંભાર. ભોમા ગળાવ્યા સતીએ ભોયરા રે, ભોમા ગળાવ્યા સતીએ ભોયરા રે. આ તો બજવા લાગ્યા રે ભગવાન રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. એ શ્રીબાઈ જાતના હતા
એક મંજારીને જ્ઞાન ગણું ને નીત કથા રે સાંભળવાને આવે રે આવે કથા સાંભળતા ચિંતા રે ઉપની કથા સાંભળતા ચિંતા રે એનો બાળની ધાડાની માય રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર એ શ્રીબાઈ જાતના હતા રે બેસ પિંડારી બેન ધારણ રાખને રાખવા વાળો રઘુરાય રે રઘુરાય પછવાડે ઉભા પ્રહલાદ સાંભળે રે પછવાડે ઉભા પ્રહલાદ સાંભળે અને કુણ જપીર્યું રઘુરાય રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર એ શ્રીબાઈ જાતના ત્યાંથી તે પ્રહલાદ ચાલ્યા ને આવ્યા શ્રીબાઈ ને રે દ્વાર રે દ્વાર હું રે આવું રે નિભો ખોલવો રે હિરણા રે કંસની રે આણ રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર એ શ્રીબાઈ જાતના હતા રે કુંભાર ઘટના એવી ઘટી જે ધર્મ બોમાં ઘડાવ્યા સત્યે ભોયર્યા એટલે શબ્દ બારે જીભથી બારે ન નીકળે એમ રટણ કરવામાં આવે. જો બારે કરે તો હિરણાકંશને ખબર પડે ને કાયદો એવો હતો કે માથાથી ધડ જુદા, મારા સિવાય બીજું કોઈ નામ જાપ કરવું ન ખપે. આવી ચોકીને આવી આણ વર્તાયેલી ને એમાં આ નિજ ધર્મનું જતન કરવું ને આ જતન જ્યાં થઈ રહ્યું એ પણ કુદરત બધાને પરીક્ષામાંથી પાર કરે. આ પ્રજાપતિ જ્ઞાતિ આ મંડળ માંડેકું નિભાડાનું બપોરથી ભેગા થઈને માંડ્યો નિભાડો અને ઢળતી હાંજ પડે ને તો એમાં અગ્નિ ચાપે. કારણ કે બધી બાજુ અગ્નિ ફરી વળે તો કોઈ માટલુંમાં કે કાચું ન રહે. આ હારું કરીને હરખું કરીને કરે. કુદરતની ઘટના એવી કે રોજ આ ભક્તજનને વાળું પાણી કરીને બે ઘડીનો સત્સંગ, આ જેનું નિયમ. પણ જીવ માત્ર ખોળિયું બદલે પણ જન્મ જન્મના જો ચિત્તમાં પડેલો સંસ્કાર હોય તો ઉજાગર થયા વગર રહેતો. કારણ કે સત્તાધારમાં પાડો પૂજાઈ ગયો, પટી એનામાંથી કામ ન કરી. એ પૂર્વના સંસ્કારને ચિત્ત, આ ગધેડો ને કૂતરો પૂજાઈ ગયા મેખંડાડાના. આ આગળના જન્મના ચિત્તના સંસ્કાર ખોળ બદલે પણ વિચારધારામાં ન બદલે. આવા યોગ્યતાવા અહીંયા આ એક એવા જીવવાળી કોઈક મીંદડી આ રોજ સત્સંગ ભજન થાય ને એમાં રોજ સાંભળવા આવે, શાંત ચિત્તે બેહીને સાંભળે. પણ આજ આ ભજન કરે રહ્યા ત્યાં ઘટના એ ઘટી કે મીંદડી પરિક્રમા કરેલી નિભાડાને. આ સંત હૃદય એનો ભાવ જાણી ગયા. વાત હાથી અહીંયા બચલા રોલતા હતા, એ બચલા નક્કી ક્યાંક માટલામાં મંડાઈ ગયા. હવે આ નિભાડો લગડી ગયો હોય, વીખીએ તો વેત કાયો નથી. આ બધું હવે આનું કરવું શું? ત્યાં સંતનું હૃદય કરુણામય હોય, દયાળુ હોય, પાપથી તો જેરીએ યોગ્ય નથી. પણ હવે કોઈ બીજો આરો ઈશ્વર ભજન સિવાય તો નારાયણ તું કરતે તારા વિશ્વાસમાં અમે માંડ્યા, ઈરાદાપૂર્વક માંડ્યા. હવે આ પ્રાર્થના કરે રહ્યા. હવે પ્રાર્થના હાલેરી ત્યાં આ હિરણાકંશના ચોકિયાતમાં એક બે અનુચરને પ્રહલાદ પણ ભેગા આવી કરીને વહે બારીએ ઊભાય અને આ ભક્તના હૃદયમાંથી ઉદ્ગાર નીકળે રહ્યા. આ રાતની મધ્યરાત્રિ જામીએ 12 વાગે અને આ પ્રહલાદ ફેરો દઈને આવીને આ કહ્યું કે આ ઘટના શું? ત્યાં કહ્યું કે ભાઈ કે હવે આ જે ગુપ્ત વસ્તુથી ખુલી ગઈ. રાજને ખબર પડી કે હવે આ તકે અહીંયા ગુપ્તા હાલે પ્રદાસ સંદેશો પ્રહલાદ દેશે. કાલ હવે કાયદા પ્રમાણે રાતના 12 વાગ્યાએ હવે 6 કલાકનો આયુષ્ય આપણું હવે આવું ભક્તને નક્કી થઈ ગયું. સત્તા આગળની હિરણાકંશની ક્રૂરતા વચ્ચે જીવવું એટલે આ 6 કલાકનું જીવન રહ્યું. ખબર પડી પહેલાં જે લગ્ની હતી બચ્ચાને બચાવવાની, એથી લગ્નીમાં વધી પડ્યું કામકાજ
કે હવે બચ્ચા તો જશે કે નહીં જાય, પણ સવારે આપણે જશું એ વાત નક્કી એ કહેવાય. આ પ્રહલાદને ખબર પડી કે હિરણ્યકંશની આણ મારા આયા વગર હવે નિભાડો ખોલવો નહીં. ખબર પડી રાજને હવે થાય શું. આ ચિંતામાં ને ચિંતવનમાં બે જણાને ઊંઘતા આવે જ ક્યાંથી. હવાનું જે મોત દેખાઈ રહ્યું અને ત્યાં ભજન ચાલુ. ભક્ત પ્રહલાદને ઊંઘ નથી આવતી. કેમ કે આ ભલા શું ગતિ, મારો બાપ ભગવાન કે આમાં શું આ ભજન થાય રહ્યું, હેતુ શું છે. પ્રહલાદને સત્ય જાણવા ઊંઘ નથી આવતી ને આને મોત દેખાય રહ્યું ઊંઘ નથી આવતી. ઊંઘ કે નહીં આવતી. અને ત્યાં પ્રભાતનો પહોર થાય કે પ્રભાત થયું ને પ્રહલાદ આવ્યા, આજા ત્રિભાઈ ને રે દ્વાર રે દ્વાર. હરિના હુકમે લઈ આવ્યા રે તમે, નિભો ખોલો ને આવાર રે. ત્રિબાઈ જાતના હતા રે કુંભા, એ ત્રિબાઈ જાતના હતા. એ સતને ખંપાળી સત્યે કર ધરીને, નિભો ખોલે રે નર નાર રે નર નાર. આંખોની ઘોરે પરી પકવા થયો રે, આંખોની ઘોરે પરી પકવા થયો ને, મટકા રહ્યા રે કાચા ચાર રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, એ શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. આ ઘટનાએ જ્યાં નિભાડો વિકતે 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 માટલા 4 કોરા રહ્યા. પ્રહલાદ ઉભાએ આ નરને નારી નિભાડો વિખેર્યા. માટલા 4 ઉછલાવે. ત્યાં ઘટના એ ઘટી કે હસતા ને રમતા કે બહાર આવે કે નિજાડી કે રંભાર. પ્રહલાદનું આ દૃશ્ય જોયું ત્યાં એનો માનસપટ ફરી ગયો. વિચારો બદલાઈ ગયા કે અગ્નિમાંથી કોણ ઉગારીએ, કે મારો બાપ તો ગોદડામાં ઉતો તો તાકાત નથી એની કે આ બચાવી શકે. વિચારને વાત બદલી ગઈ અને ત્યાં પ્રહલાદે નિર્ણય કર્યો કે પરિક્રમા કરીને પાયે જણ લાગ્યા, રસ્તો બતાવો મોરી માત રે મોરી માત. આરે પંથ પ્રહલાદ દોયલો રે, આરે રે પંથ પ્રહલાદ દોયલો, અને ખેલવું ખાંડા કેરી ધાર રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, એ શ્રીબાઈ જાતના. એ શિખરે લઈને પ્રહલાદ ચાલ્યા ને આવ્યા પોતાને રે ગાર રે રે ગાર. હેતે ને પ્રીતે ભજવાને લાગ્યા, હેતે ને પ્રીતે ભજવાને લાગ્યા, ભજવા લાગ્યા રે ભગવાન રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, એ શ્રીબાઈ જાતના. આખું પરિવર્તન થઈ ગયું. જેમ ઝટકો લાગે એમ પ્રહલાદને લાગી આવ્યું કાચું હૃદય અને પૂર્વના સંસ્કાર. કારણ કે હિરણ્યકશિપુ તપ કરવા ગયા હતા, ઇન્દ્રની ચોકી કરતા હતા. પોપટ થઈને માથે કે હિરણ્યકશ તપ કરે અને ઓલો પોપટ આવી અને ધ્યાન તોડાવે. જો એ તપ પૂરું કરી જશે તો સ્વર્ગને જીતી લેશે અને દેવોને જવું પડશે, રખડતું થવું પડશે. આની ચોકી માટે મૂક્યા કે આનું ધ્યાન તોડાવો. તો પોપટ બોલે રહ્યો નારાયણ 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 નારાયણ. આ હિરણ્યકંશને ધ્યાન રહેતું નથી. વળી પોપટને ઉડાડે અને વળી પાછો આવે ને પાછો નારાયણ નારાયણ. આ ગતિવિધિ હાલેરી. અને ઘરે જઈને હિરણ્યકશ એના મહારાણીને કહેર્યા, કયાદુ રાણીને, કે આજ કે પોપટ મારું ધ્યાન તોડાવીને નારાયણ 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 કે બોલે રહ્યો. મહારાણી સમજી ગયા કે આ ભક્તિના યોગને આ નામની કિંમત સતી હતા એને હતી. અને એમ કરતાં કરતાં યોગ આયા. અને આ નારાયણ કોઈ દી બોલે નહીં, આના યાસે આ નારાયણ બોલે રહ્યો ને. એ યોગમાં પ્રહલાદનું બીજ ભવાનું ને એ વિચારધારામાં પાકવેલો પ્રહલાદ આ રાક્ષસનગરે ભક્તનું જે જન્મ થાય એટલે એ સંત બીજ પલટે નહીં, જુગ જાવે અનંત. અને તઈએ વાળી વાળીને
મહારાણીએ કહ્યું કે પોપટ શું બોલતો હતો કે નારાયણ 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 નારાયણ. એવા યોગમાં જેનું સર્જન થયું અને એનું લોહીમાં વણાઈ ગયું નથી, એ નારાયણનો ભજનારો પ્રહલાદ એ હિરણાકંપના વિચાર છે વાંછિત થવામાં આટલી વાર લાગી કે આ એક અગ્નિને પરિક્રમા કરીને આ બચી ગયા. ને યોગ કુદરતી નારાયણ સંજોગ ભળે અને પ્રહલાદને નક્કી થઈ ગયું કે મારો બાપી ભગવાન રાખ હતી ઉડી ગઈ ને સત્ય હતું પાધરું થઈ ગયું, દ્રઢતા બંધાઈ ગઈ. અને ત્યાં શીખ લઈને પ્રહલાદ ચાલ્યા કે જે થાય તે માથું જાય તો ભલે જાય, બાકી આ તમારી શીખ વગર. અને એ શ્રી હરિબાઈએ એને બોધ દીધો કે આચરણ દઈ કરી અને મૂક્યા. ને આ તો ભગત પ્રહલાદ ઘરે જઈને આચરણ કરે. ઉત્તમ ખબર પડી હિરણાકંસને કે આને કોકે કાન ફૂંકી દીધો. અને તઈએ ઘેર્યા કે રાજ આપું તને પાટ આપું તું છોડી દે વેરી કેરું નામ રે રે નામ. રાજ આપું ને તને પાટ આપું તને છોડી દે વેરી કેરું. રાજ ન પોઈએ મારે પાટ ના જોઈએ મારા, ગુરુજીને બેસે રે ગાળ રે. શ્રીબાઈ જાતના હતા રે કુંભાર, એ શ્રીબાઈ જાતના હતા રે કુંભાર. મને કે રાજ ન જોઈએ ને પાટે ન જોઈએ, મને એક જે ખપતું તું એ મળી ગયું, બીજું કાંઈ ખપતું. હવે આ વિટમણાનો ગુણાકાર ઉલટી ગંગામાં ચાલુ થયો. અને રાક્ષસની વૃત્તિનો તો નિયમે કે કયો ન કરે એને દુર્યોધને એ કર્યું, રાવણે એ કર્યું. જેને જેને રાક્ષસ વૃત્તિનો હુંકાર ન મરે નહીં એનું નામ રાક્ષસ. અને અહીંયા પાછો ક્રોશ હાલ્યો. અનેક ઇતિહાસના પાના એમ કહેર્યા કે ડુંગર ઉપરથી ગભરાયા, હિંસક પ્રાણીઓ વચ્ચે નાખ્યા, જ્યાં હોય ત્યાં બધા જ વાનાની અને વિષમણા કરી. અને વળી આ શાળામાં ભણવા જાય તો ભણતે ભણતે બધા છોરાનો ભેગો ઘેરો કરીને એના જ પાઠ ભણાવે. એક દી હિરણાકંસને લાગ્યું કે ભલા પ્રહલાદ પાઠશાળાના તને શિક્ષક શું ભણાવે રહ્યા. અને તઈ પ્રહલાદ એના બાપને કહેર્યા કે અમારા સાહેબ ભણાવે ને હું બધા છોરાને ભણાવું. કેવું ભણાવું કે એક જ બ્રહ્મ છે આ જગતમાં, માસ્તર બાળકને કે છે. એક જ બ્રહ્મ છે આ જગતમાં, માસ્તર બાળકને કે બે કેતા બગડે છે જગત, આ ત્રણ કેતા ત્રગડે છે. માસ્તર બાળકને એમ કે છે. એમાંથી બચવા માટે ઋષિઓએ વેદ રચ્યા છે ચાર, માસ્તર બાળકને કે. તો આમ પ્રહલાદ એમ કહેર્યા કે એક જ બ્રહ્મ છે જગતમાં, આવી મારી પાઠશાળાનું શિક્ષણ. અને આ બ્રહ્મની જ્યાં વાત આવી તે હિરણાકંસને ક્રોધ આવ્યો ને બીચમાં માથું ભટકાવ્યું કે ભાગ્યા તું હજી મારી વાતને તો સમજવા જ તૈયાર નથી. પૂરી દીધો અંધારી કોટડીમાં, છતાં આગળ શું કરવું. પણ એક દી પૂર્યો, અનુચર આગળ મૂકી દીધા. એક દી ગયો, બે દી ગયા, અઢી દી ગયા. ત્યાં નારાયણને ચિંત્યા થઈને લક્ષ્મીજીને ઉજાગર થયું. લક્ષ્મીજીને લાગ્યું કે આ દીકરો ભૂખ્યો અંધારી કોટડીમાં કેમે કરીને પોહાય. ત્યાં 3 દિનો પોરો વાયો. ત્યાં લક્ષ્મીજી થાળ લઈને અંધારી હોડીમાં આવ્યા. પ્રહલાદ જ્યાં જમે રહ્યા ત્યાં બારે અનુચરે સાંભળ્યું કે ચપ 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 કે અવાજ આવે રહ્યો. અનુચરે જઈને હિરણાકંસને કહ્યું, અરે કોકમાં જમાડે રહ્યો કે. હિરણાકંસ આવીને ખોલાયો દરવાજો. ત્યાં કાંઈ ન મળે. માય કોણ ખવડાવી ગયું? પ્રહલાદે કહ્યું કે માના ગર્ભમાં જે ખવડાવી ગયો છું, અહીંયા આ તારી ઓયડીમાં કોઈ ભૂખી મારતો હશે. આ વિશ્વાસ 9મીના ગર્ભમાં જમાડ્યા વળે તેથી જવડાયો હોય. હવે આ તારી ઓયડી મને શું બાંધી શકે? આ ભક્તિનો યોગ. અને આમ ભક્તિ કરતાં કરતાં તે પંથ કપાતે આખરે ક્રોધ ટળ્યો. ત્યાંથી તે હિરણાકંસ ચાલ્યાને
આવ્યા હોળિકાને દ્વાર રે 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 દ્વાર ખોઈબામાં પ્રહલાદે ખોઈબાને ખોળામાં પ્રહલાદ એ સાડીઓને હોળિકાનો કીધો રે નાસ રે ત્રિબાઈ જાતના હતા રે કુંભાર એ ત્રિબાઈ જાતના એ લોખંડનો થંભ ખાવીઓ ને પ્રહલાદને ભીડાવી રે બાથ રે રે બાથ થંભ થકી રે મારા નાથજી આવ્યા થંભ થકી રે મારા દીધો પ્રહલાદ ને રે સાથ રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર એ શ્રીબાઈ જાતના ગાય શીખે ને સુને સાંભળે રે એનો વૈકુંઠે હો જો રે વાસ રે રે વાસ ગુરુના પ્રતાપે આ શ્રીબાઈ બોલ્યા ગુરુના પ્રતાપે શ્રીબાઈ બોલ્યા એડી મારો વાલોજી પૂરે સૌની આસ રે શ્રીબાઈ જાતના હતા રે કુંભાર એ શ્રીબાઈ જાતના કરતા યુગના ખરામાં ભક્ત પ્રહલાદે 5 કરોડી જીવાત્માનો ઉદ્ધાર કર્યો. આ વીજળીના ચમકારામાં કેને મોતી પરવ્યા એની વાત છે. અને એ 5 કરોડી જીવાત્માએ કરતા યુગે 15 કરોડી જીવાત્મા 10 ફેરે પડ્યા અને 5ને ભગતે ઉધાર્યા પ્રહલાદે. આપણે ચિંતવન કરીએ કે 5 કરોડી બધાએ થાંભલાને બાથ ભરવા નહોતા ગયા. બાથ તો એકલે પ્રહલાદે ભરી. એ પ્રહલાદે બાથ ભરી ને એનો જ્ઞાન ગંગાનો આ પ્રચાર પ્રસાર થયો. એ પ્રચાર પ્રસારમાં 5 કરોડ જીવાતે વિશ્વાસ મૂક્યો. જેના વિશ્વાસના વણમાં બેહી ગયા એ 5 કરોડીના કામ ને આપણે તેની હતા. આપણને ભણો જ નથી આવ્યો કે પ્રહલાદે બાથ ભીડી કે ના ભીડી. આપણે ક્યાં દીઠું એટલે આપણે એ ન દીઠું એના હારમાં આવ્યું. 10 કરોડીમાં આપણા લેખા જોખા હતા. એટલે પછી જેમ વંટોળીઓ આવે ને હુકલ કાપેલા વેડા પડ્યા હોય ને એ ગોલંટીઓ મારતા જાય ને આગળ આગળ આપણે ગોલંટીઓ મારતા મારતા પાછા કરતા યુગમાંથી તેતા યુગમાં આવ્યા. આગળ વાળો વળી રામ પરમાત્માનો આવ્યો અને તે વશિષ્ઠ મુનિનો આચાર પ્રચાર વિશ્વામિત્ર જેવા અને વશિષ્ઠ જેવાના આદર્શો વેચે તેતા યુગનું ષડયંત્ર ચાલી રહ્યું. એ સત્યને તપતા 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 સત્યના ઉપાસક એવા રાજા હરિચંદ બાપુએ વાત પરમદી કરી નાખી બધીએ કે આ સત્ય રાજા હરિચંદને કેટલું વેઠવું પડ્યું. અને તે એ 7 કરોડી જીવાત્માનો ઉદ્ધાર કર્યો. બધાએ કાશીને ઘાટે વેચાવા નહોતા ગયા. કર્મ જ વેચાણા. એના વચનમાં વિશ્વાસ મૂક્યો. જેને આજે કંઈ ઘટના ધર્મની હોય કોઈ દી ખોટી ન હોય. ડાબલી ખુલ્લી ન નાખી ઊંધીડીએ કે શું એ આ એના કામ થયા. જેને ખુલ્લી નાખી હોય ને એનું કામ ના થયું. એ ઊંધીડીઓ ભાગી ગયો ને ડાબલી ઠાલીઓ વધ્યું. એટલે આ વાત એટલે કે 7 કરોડની વાત માને ભરોસો આવ્યો એનું કામ થઈ ગયું. અને પણ તપ વેઠ્યું કે નહીં કે રાજા હરિચંદ તારાદે અને એની ઘટના હું કેવી એ આજે તુલિયા કલી ઉબિયા અયોધ્યાની રે નાર રે રે નાર બાપ બેટાના જોને દાણા જમાગે બાપ બેટાના દાણા જમા એ મથણુની રે મોજાર રે આ ઊભી અયોધ્યાની નાર નેના ઊભી એ રાણી હતી તે દાસી બનીને દાસ બન્યા છે કુમાર રે રે કુમાર સત્યને કારણે ત્રણે વેટાણા રે સત્યને કારણે ત્રણે વેટાણા બાળવા વાળાને દ્વાર રે
ઊભી અયોધ્યાની નાર હરે આ ઊભી અયોધ્યાની કે દૂત હુંકારે ને પ્રીત પોકારે ડાકણ નારે પડકારા રે પડકારા તોય તારા દેવીનું દિલડું ના કંપે તોય તારા દેવીનું દિલડું ના એ કંપી ઉઠે રે તીર તાર રે આ ઊભી અયોધ્યા હે આ ઊભી અયોધ્યાન ફાડી લાસ્યો ઢાળી પુત્રની પાલન હાર રે રે જાયાની માથે ઊભી જને તારે જાયાની માથે ઊભી જને તા આબડુલ્લાવન હાર રે આ ઊભી અયોધ્યાની હે આ ઊભી અયોધ્યાની એવા એનામાંથી જે વલણ વટાણા વાણ વટાઈ ગયા છતાંય સત્ય ન ચૂક્યા અને એ આટલી પરીક્ષાઓ પાસ કર્યું તો એ 7 કરોડ જીવાત્માએ એનામાં ભરોસો મૂક્યો જે કાળ થઈ ગયો રાજા હરિચંદ્રની આમ એ ત્રેતાયુગમાં 7 કરોડના ભરણમાં 21 કરોડ જીવાત્મામાં આપણે હતા 14માં હું તો ન ખાધી એટલે પાછા આગળ પડી ગયા ખબર ના પડી તો કેમ કેમ દેતું ભલે હવે આગળનો દોર વળી આગળ જ્યાં લાગ આવશે ત્યાં હવે પાંડવો કેમ ફેસણા પાંડવોને શું દુઃખ પડ્યા કૌરવોએ શું હેરાન કર્યા નવકોડીનો ઉદ્ધાર કેમ કર્યો એ વળી આગળના પળમાં મેળા આવશે ત્યાં આપણે આગળ દોહરાવશું આજનું સત્સંગ ભૂમિકાનું 9મા દિવસનું પહેલું સત્ર સમય આ શિશુટી એવી હખર બાંધીએ ને બુડાને સાંભળી જાય એટલે આમાં નાય ન કહેવાય એટલે આને આપણુંથી બળવાળીએ એને આપણે બધાએ માન દઈએ અને આ સત્રને અહીંયા વિરામ કરતાં પહેલાં પરમ કૃપાળુ પરમાત્માને વિનંતી કરીએ કે અમે બધા મુમુક્ષ જિજ્ઞાસુ આરતી અનહદ નાદી જીવાત્માઓને તું એવો અમારું માનસપટમાં એવો ચિતાર કર કે આગળ તો અમારી ભૂલો થઈ હોય પણ આ ફેરે અમારી ભૂલ ન પડે ને દાખલો ખોટો ન પડે આવી આપણા હૃદયમાં પરમ તત્વ સાથે લક્ષ્ય બંધાય એવી ભાવના સાથે આ સત્રના જ્ઞાન સત્રની આ પૂર્ણ કરીએ બોલીએ સદગુરુ દેવ નિષ્કલંકી નારાયણ ભગવાન આજ કાયાનંદ કે યુમિયા માત કી ઓ નમઃ પાર્વતી પતે હર હર મા